અને જેવું તમારામાં દેખાયું એવું અણુ મેરુમાં બધે તમને તમારા અલખના દર્શન થાય ને. માટે કહું છું કે અહંકાર મૂકીને આવજો મારા વાલા, નકર રહી જશો, જમનો માર ખાજો, મરી જશો. આવો અહીંયા આવો. શેનો બોધ થાય? તત્વમસીનો. શું છે તત્વમસી? તે ગળામાં પગ અને બ્રહ્મ ઉપદેશ. અષ્ટવક્ર મુનિએ રાજા જનકને લડાઈ કરવા જતો તો ને આયા, બોધ કરવાનો હતો ને બીજો રાજા ચડાઈ કરવા આવ્યો. એ વખતે રાજા જનકે એમ કીધું, ગુરુજી બોધ લેવાનો હતો પણ બીજો રાજા આવ્યો છે, એક વાક્યમાં સમજાઈ જાય એવું હોય તો મને આ બ્રહ્મનું સ્વરૂપ બતાવી દો. એ વખતે અષ્ટવક્ર મુનિએ રાજા જનકના કોનમાં તત્વમસી કહ્યું છે. તત્વમસી શું છે? તત્વમસીનો અર્થ શું થાય? તત્પદ, ત્વમપદ અને અસીપદ. તત્પદ જીવ, ત્વમપદ ઈશ્વર, અસીપદ બ્રહ્મ. આ જીવ, ઈશ્વર અને બ્રહ્મ આ બધું ભેગો થઈને મારો બાપ તું છું, બીજો કોઈ છે? જો સમજાય તો બધું થઈને એક સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા છે, બીજું કશું છે? સમજો તો ઠેકાણું પડે. તમે હું પણ શેમાં મૂક્યું? કહી દો ચેતનમાં. શેમાં? હે તમે હું પાણું શહેરમાં અમે હું પાણું નિત્યમાં મૂક્યું. અમે હું પાણું નિત્યમાં અમે સતજીત આનંદ સ્વરૂપ મારી સહાયામાં બોલે તે બ્રહ્મ છે. અમે સતજીત આનંદ સ્વરૂપ મારી સહાયામાં બોલે તે બ્રહ્મ છે. તમે હું પાણું તમે હું પાણું અમે હું પાણું દેહમાં મૂક્યું. અમે હું પાણું દેહમાં મૂક્યું. કાલિદાસ એ તો અસત્ય કહેવાય રે, તારી સહાયામાં બોલે છે કોણ? કાલિદાસ એ તો અસત્ય કહેવાય રે, તારી સહાયામાં બોલે છે કોણ? કાલિદાસ એ તો અનિત્ય કહેવાય રે, તારી સહાયામાં બોલે છે કોણ? કાલિદાસ એ તો અનિત્ય કહેવાય રે, સહાયામાં બોલે છે કોણ? જો તમે હું પણ સત્યમાં, નિત્યમાં, ચેતનમાં મૂક્યું તો તમે સતચિત આનંદ સ્વરૂપ અત્યારે હાલ મોજૂદ હાજરા હજુર છો ને. અને જો તમે હું પણ દેહમાં મૂક્યું તો તમે અસત્ય, જડ, નાશવંત, પરિણામી અને મિથ્યા છો. બોલો, એક છે શરીર અને બીજો છે બોલનારો. હવે પૂછવું, આ ભજન કીધા પછી આ બેમાં તમે કોણ? તમે બે છો? ના, બેમાંથી એક જ છો. એક શરીર ને બીજો બોલનારો. આ બેમાં તમે કોણ? તમે સત્ય છો કે અસત્ય છો? જો તમે સત્ય હોય તો સત્ય તો બોલનારો છે. સત્ય કોણ છે? જે જગતના શરીરના પહેલાનો છે એ જ ને. જે હવના પહેલાનો હોય ને અત્યારે હોય એને સત્ય કહેવાય ને. તો તમારા બોલનારો છે એ સત્ય ને. તો તમે સત્ય થયા કે ના થયા? અને દેહ તમારો અસત્ય તમે બીજો બાજુમાં મૂકી શકો કે નહીં? આ ચશ્મા મારે કાઢીને તો મૂકો હોય તો મૂકી શકું કે નહીં? તમે એવો વિચાર કરી લો કે આ શરીરનો વાઘો કાઢી નહીં ઉતારીને મૂકી દીધો. હવે તમારી જોડે શરીર ફરીર છે. શરીર તમે આ બાજુ મૂકી દીધું. બોલો, હવે તમે કોણ છો?
આ શરીરને બાજુમાં મૂકનારો એટલે કે જગતને બાજુ મૂકી દીધું, આખી પ્રકૃતિને બાજુ મૂકી દીધું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, પંચકોશ, પંચ પ્રાણ, 25 પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ, આ બધો લબાચો તમે બાજુ મૂકી દીધો. આ બધાના બાજુમાં મૂકનારા તમે કોણ? હે મારા સદગુરુએ અગમ ઓળખાવ્યું, મારા સદગુરુએ અગમ ઓળખાવ્યું, મારા સદગુરુએ અગમ ઓળખાવ્યું, મારા સદગુરુએ ચાર વેદ તો નેતી ગાય રે, મારા સદગુરુએ અગમ ઓળખાવ્યું, ચાર વેદ તો નેતી ગાય રે, મારા સદગુરુએ અગમ ઓળખાવ્યું. કેવું ઓળખાયું? કેવું બોલો? અગમ. આજે અહીં ઊભો છે ભાઈડો, જેણે આ શરીરને તો ઉતારીને મૂકી દીધું. આ તમે જોયો ખરો? દેખાય ખરો? નથી છે ખરો? દેખ્યા વગર જો અને નક્કી કર્યો કે ના કર્યો? તમારી બુદ્ધિ અહીં પહોંચી નથી શકતી, છતાંય તમે મને નક્કી કર્યો કે ના કર્યો? બોલો હા. તમારે કહેવું જ પડે. તમને નથી ખબર હું જગતમાં કેટલા દાડાના ઓટા મારું છું તમારા બધા માટે. અનાદિનો હું ઓટા મારું છું તમારા લીધે. તમે મને નહીં ઓળખી શકો. તમારી નજર દિલીપભાઈ ઊંધી આવી પડી જવાની, જેમ કે તમે ચોબડિયા છો. તમારી દેહ દ્રષ્ટિ છે, તમારી લઘુતા દ્રષ્ટિ છે, એટલે તમને દિલીપભાઈ દેખાય. હું દિલીપિયાની વાત નથી કરતો. આ દિલીપભાઈમાં જે બોલે છે એ ક્યારનો છે? અલે આ બ્રહ્મા વિષ્ણુ ને શંકર ના ઘટમાં હું બોલતો તો હાચી વાત કરું છું. 4 વેદ મેં લખ્યા છે. વ્યાસજી ના ઘટમાં બેહીને જો તમને બેહતો, કૃષ્ણ ભગવાન ના ઘટને ધારણ કરીને અર્જુન ના ગીતા નું જ્ઞાન મેં આલ્યું તું. તમારી ખોપરી સીધી કરો. કબીર સાહેબ થઈને કાશીમાં હું પ્રગટ થયો તો કબીર બીજક મેં લખ્યું છે. તમે સીધા થાવ તો તમને સમજાય. અરે આવો તો તમને પૂર્ણ બ્રહ્મ પર ખાય, આવો તો તમને તત્વમસી નો ભોગ થઈ જાય. આવો તો તમને ચોખ્ખે ચોખ્ખું તમે જોયું કે ના જોયું? અભી હાલ તમે આ વાઘાન કાઢીને મેલ્યો, પછી તમે બચ્યા કે ના બચ્યા? આ ચોખ્ખે ચોખ્ખું વગર વાંખે દેખાયું કે ના દેખાયું? અહીં મન બુદ્ધિ પહોંચે નહીં, પણ આવું નક્કી થાય ને. આ અજવાળું હાલે છે એ જ બતાવે છે કે કરંટ નથી દેખાતો, પણ ભાઈડો છે ને. એમાં દિલીપભાઈ ઉભા છે એ જ બતાવે છે કે ભલે દિલીપભાઈ દેખાય, બોલનારો નથી દેખાતો, પણ ભાઈડો મય છે ને. આ ભાઈડા આખા પ્રકૃતિને ધારણ કરીને બેઠેલો છે મારા વાલા. એ તમારું સતચિત્ત આનંદ સ્વરૂપ છે, બીજું કોઈ નહીં. જો સમજાય તો આવો તો તમને ચોખ્ખે ચોખ્ખું જણાય. પછી અરે વિદેહી કેરા. એક મિનિટ, આજે બોલનારો છે કેવો છે? વિદેહી, દેહ વગરનો, દેહાતીત. ખરો કે નહીં? આ દેહ તો બાજુમાં કાઢ્યો કે નહીં? આ દેહ જતો રહ્યો તો આ દેહ વગરનો કેવો? આ વિદેહી કેરા દેહ દર્શન થાય રે. વિદેહી કેરા દેહ દર્શન થાય. એક મિનિટ, આ વિદેહી તમારા દેહમાં છે ને? બોલો.
તો એકના દેહમાં છે કે બધાય ના? તો વિદેહી આટલા બધા છે? વિદેહી જેટલો છે? આ મંડપની અંદર ગોરા હરક છે. ગોરા હોય પણ કરંટ એક ના. તેમાં બોલનારો બધામાં એક ના. બોલો એક છે કે અનેક છે? આ બોલનારો એક ના. તો એ એક જ તમે ને? તો અત્યારે હાલ આખા વિશ્વની અંદર તમે બોલી રહ્યા છો કે નહીં? બોલો. તમારા વગર બીજો કોઈ છે? આખા વિશ્વમાં તમે ને. અરે વિદેહી તેરા દેહમાં દર્શન થાય રે. વિદેહી તેરા દેહમાં દર્શન થાય રે. આવો તો તમને પૂરણ બ્રહ્મ પરખાય રે. આવો તો તમને પૂરણ બ્રહ્મ પરખાય રે. આવો તો તમને નિરાધાર વિરખાય રે. આવો તો તમને નિરાધાર વિરખાય રે. આવો તો તમને કેવો નિરખાય? કેવો? શરીરનો પેલાનો આધાર છે, પણ આ પોતે સ્વયં નિરાધાર ને. નિરાધાર એટલે બાપડો બિચારો ગરીબ લાચાર દુબળો પાતળો ના લ્યા. જેને આખા પિંડ અને બ્રહ્માંડ ના આધાર આલેલો છે ને, આવો સર્વાધાર છે. આ જેવો તેવો છે? અરે આવો તો તમને નિરાધાર નિરખાય રે. આવો તો તમને નિરાધાર નિરખાય રે. સર્વાધાર તો સહેજે પર કઈ જાય રે. સર્વાધાર તો સહેજે પર કઈ જાય રે. સર્વાધાર તો સ્વરૂપ તમારું કહેવાય રે. સર્વાધાર તો સ્વરૂપ તમારું કહેવાય રે. આવો તો તમને પૂરણ બ્રહ્મ પરખાય રે. આવો તો તમને પૂરણ બ્રહ્મ પરખાય રે. તત્વમસીનો બોલ થઈ જાય રે. તત્વમસીનો બોલ થઈ જાય રે. આવો તો તમને પોતાનું સ્વરૂપ પરખાય રે. આવો તો તમને પોતાનું સ્વરૂપ પરખાય રે. તમે તો અનાદિના મુક્ત કહેવાઓ રે. તમે તો અનાદિના મુક્ત કહેવાઓ રે. હે વિચારજો. આવો તો તમને પૂર્ણ બ્રહ્મ. કેવો બ્રહ્મ? કેવો? બોલો લ્યા. કેવો બ્રહ્મ? ખખડીને બોલો. પૂર્ણ. હવે આ જે બાજુ કાઢ્યો અને જેને આ શરીરને બાજુ મેલ્યું, આ એક જ ને? આ દેખાય છે ખરો? ચમ નહીં દેખાતો? સૂક્ષ્મ છે. કેવો છે? કેવો છે? હવે સૂક્ષ્મ હોય કેવો હોય? નિરાકાર હોય. કેવો? હમરો ખોપરી સીધી કરો. આ નથી દેખાતો એનું કારણ શું છે? સૂક્ષ્મ છે. કેવો છે? સૂક્ષ્મ છે માટે દેખાતો નથી. હવે સૂક્ષ્મ કેમ છે? તો કે નિરાકાર છે. આ સૂક્ષ્મ છે માટે કેવો છે? નિરાકાર. હવે નિરાકાર હોય ને વ્યાપક હોય. તમને હવા દેખાય છે, પવન દેખાય છે, પણ પવન બધી જગ્યાએ છે કે નહીં? તો જે નથી દેખાતો એટલો બધો સૂક્ષ્મ છે ને, એ બધી જગ્યાએ રહીએ કે ખબર પડે છે? મારો સ્પીડ વધી જાય. આ તો હારું છે ને, નજીકમાં જીકી દે ના મસ્ત તો પડીએ જાય ભાઈ. જે સૂક્ષ્મ છે એ નિરાકાર છે. નિરાકાર છે એ વ્યાપક છે. વ્યાપક હોય તો બધી જગ્યાએ હોય ને. હવે આ બાજુ જે ઊભો છે એ જ વ્યાપક ને, એ જ સૂક્ષ્મ ને, એ જ નિરાકાર ને. તો એ જે નિરાકાર હોય, સૂક્ષ્મ હોય, વ્યાપક હોય, એ પૂર્ણ હોય. કેવો હોય? તો તમે પૂર્ણ નો ઓળખ્યો કે ના ઓળખ્યો? અરે આવો તો તમને પૂર્ણ બ્રહ્મ પરખાય રે.
કરવાનું કાંઈ બાકી ના દેખાય રે, કરવાનું કાંઈ બાકી રે, અમે પણ બોલવાનું હવે બંધ કરીએ.